મગરમચ્છ રહે, હિપોપોટેમસ, મગરમચ્છ, જળ ઘોડા, જળ મીંદડા, વેલ માછલી. પણ એ કોઈના પેટમાં 1.25 લાખનું મોતી ન નીકળે. 1.25 લાખનું મોતી તો નાની એવી છીપ એ દરિયાને તળે હોય. જ્યારે સ્વાતિ નક્ષત્ર વરે ત્યારે દરિયાને તળેથી ઉપર આવે અને દરિયાથી ખારા પાણીથી અધર કૂદકો મારે. અધર કૂદકો મારીને ધરાધરી બિંદુ ઝીલે. નકર દરિયામાં પડે એ ખારા થઈ જાય. સ્વાતિના બિંદુ અધરાધર ઝીલી અને મોઢું બંધ કરી જાય, અંદર ખારું પાણી ન કરવા દે અને મોતી પકાવે. બાપા, સંતોનો સત્સંગ છે ને એ સ્વાતિનું નક્ષત્ર છે. કંઈક મહાપુરુષ મોતી પાક્યા છે જેની કિંમત આંકી શકાય નહીં. તો આ સત્સંગના શબ્દો છે એ સ્વાતિના બિંદુ છે, એ અધરાધર ઝીલવા જોઈએ અને પછી દુનિયાની ખારી વાતોમાં કરવા ન દેવી જોઈએ, તો મોતી પાકે. હા, માલ છે તારો મધ દરિયે, તારું વાણ ગયું છે ભાંગી એટલે ગઢપણ આવ્યું છે. ગઢપણમાં પછી માણસને પછી ભગવાન સાંભળે, બસપણમાં નો યાદ આવે, જુવાનીમાં નો યાદ આવે. ગઢપણમાં પછી ભગવાન સાંભળે, મરવાનો વખત આવ્યો તો હાથમાં માળા લઈને ગણાય ફોટા પડાવે, હું ભગત છું. વાલો મારો છે અંતર જામી એમ છેતર્યો નહીં છેતરાય. સદગુરુ કરવાથી ગઈઢા હોય તો જુવાન ન થવાય. સદગુરુ કરવાથી શરીરનો વાન આમળો હોય તો ધોળો ન થાય. સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય. તો ગુરુ કરવાનું કારણ શું? સદગુરુ કરવાનું કારણ એ છે, સદગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દે છે. અને ઓલા ઘરમાં કરોડો રૂપિયા હીરા બધા હોય ને, કદાચ બુદ્ધિ બગાડી નાખે અને પતન કરી નાખે. સંતોના શબ્દો, સદગુરુ મેરે ગારુડી, મુજ પર કીધી મેર, એવો મોરો પાયો મર્મનો ગુરુ, ઉતરી ગયા સર્વે ઝેર. અને બધું ઝેર ઉતરી ગયા પછી આ વાણી હમારી ફીર ગઈ. ગુરુ મુખી છે એનું પરિવર્તન ભીતરનું થઈ ગયું છે એની ખાતરી હું? વાણી હમારી ફીર ગઈ, યહી તન યહી દેશ. આ ખારીશો મીઠી ભાઈ એ સદગુરુ કા ઉપદેશ. અને ગુરુ કરવાથી જેની વાણીમાં ફેર ન પડ્યો, સદગુરુ સેવા, જેના શિષ્યનો સુધર્યા, જેને વિમળ ન આવી વાણી, કા ગુરુ એનો જ્ઞાન વગરનો અને કાંઈ પામર છે પ્રાણી. સંતો ભાઈ જૂના ધર્મ લેજો જાણી. જેટલા દેવ લોકો, જેટલાનું પરિવર્તન થયું છે એ આ સત્સંગમાં થયું છે. શરૂઆત સત્સંગથી થઈ છે. માણસો અરીસામાં શું કરવા જોવે? અરીસો કોઈની શરમ રાખ્યા વિના ગઈઢાને ગઈઢો બતાડે, જુવાનને જુવાન બતાડે, કદરૂપાને કદરૂપો બતાડે, રૂપાળાને રૂપાળો બતાડે. કોઈની શરમ અરીસો ન રાખે, કારણ કે એને બિલ લેતો નથી. અને 100 વખત જવા જાવ અરીસામાં, એ કંટાળે નહીં, હું લણ ખાઈને લાગી આવ્યો. 100 વખત જાવ, જેવું હોય એવું ને એવું બતાડે. અરીસો ફેર બતાડે, અરીસો હરખું ન કરી દે. હરખું તો આપણે કરવાનું. દાઢી વધી ગઈ હોય તો હું અરીસો દાઢી કરી દઈ? કોલર ગોટા વળી ગયા હોય તો અરીસો કોલર હરખા કરી દઈએ? વાળ બધા વેર વિખેરે છું, અરીસો ઓળી દે? આપણે ઓળવા પડે. અને જેને હરખું કરવું છે એ અરીસાની હમું જ હરખું કરે, થી પછી તો આગળ વધે. અને જે અરીસા હમું હરખું ન કરી ગયો એ આગળ જઈને હું ધૂળ હરખું કરવાનો. અબ ન બની તો ફિર ક્યાં બનેગી? તો કાચનો અરીસો છે એ ઉપરનો ફેર બતાડે છે. આ સત્સંગનો અરીસો છે
એ આપણા ભીતરમાં ક્યાં ખરાબી છે. સત્સંગનો અરીસો એ બતાડે છે ભીતરમાં આપણે કેવા છે. અને સત્સંગનો અરીસો કોઈની શેષરમ ન રાખે. હા, થાબલ ભાણા કોણ કરે? જે ગુરુ મંગતા હોય, જેને કાંઈક આશા છે. એ કહે તમે પેઢીના સોરું છો, તમારા ઘરે ધર્મનો હેરડો આયલો આવે છે, તમારું રોટલા વાળું ઘર છે. આવા મીઠા મીઠા બોલે કૂણું કૂણું. સદગુરુ એવું ન કરે. સદગુરુ તો ગુરુ કુંભાર, શિષ્ય કુંભાર. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને, ઉપરથી દે ટપલાની ચોટ. કુંભાર ટપલું લઈને ઘડાને ટીપે છે. શું કરવા ટીપે છે? ઘડો એનો દુશ્મન નથી. અંદર હથેળી રાખે, ઘડો વાલો છે. ટપલું લઈને શું કરે? ટીપે છે. ક્યાંય ઠડ નો રહે, બાંગા તાંગો નો રહે, ઠડ નો રહે. તી હારું ટપલું લઈને ટીપે છે. એમ સદગુરુ એનું ટપલું શબ્દનું લઈ આપણે ટીપે. શું કરે? ઠડ નો રહે, તી હારું. અને જો કુંભાર ઠડ ન કાઢે અને એમને એમ નિભાડામાં મૂકે તો એ ઘડો તો પાકે, ઠડે પાકે. ઠડ પાકે પછી કુંભાર પસ્તાય કે ગદનો ઠડ રહી ગયો, લાવો ટપલું કાઢું. ઠામુકો ઘડો જાય પણ ઠડ. એમ જે ઠડ હોતા જણે બોધ લીધો ગુરુ પાસે. એ ગરુને મૂકી દેવા તૈયાર થાય પણ ઠડ ન જાય. ભજન સત્સંગ છે એ ભીતરનો અરીસો છે. જેને હરખું કરવું છે ને અહીંયા જ કરી લે. અને અહીંયા ન થયું એ કોઈ દી નહીં થાય. અબ ન બની ફિર ક્યાં બનેગી. માલ છે તારો મદ દરિયે, તારું વાણ ગયું છે ભાંગી. ડૂબકી દઈને નીકળવા ગયો, માથે લોઢના લોઢ ગયા છે લાગી રે. ઊંઘ તને કેમ આવે? જેવો ગુરુ હોય ને એવા શિષ્ય હોય. જો ગુરુ અજ્ઞાની હોય, શિષ્ય જ્ઞાની ક્યાં જ થાય? કુવામાં હોય એવું અવાડામાં આવે. મેં વાંચ્યું છાપામાં, એક જમાદાર પોલીસ વાળો આકરો હતો ને આકરા હોય ને એને જ્યાં શોખ હોય ત્યાં મૂકે. એટલે સાઈડું બતાડે, PSI જેવું જ કામ કરે. એમાં એક વખત એક્સિડન્ટમાં આવી ગયો. કોન્સ્ટેબલ એક્સિડન્ટમાં આવી ગયો, તાત્કાલિક લઈ ગયા હોસ્પિટલે કે જલ્દી કરો નગર ફેલ થઈ જાય અને લોહી ચડાવવાની જરૂર છે. હવે લોહી કાઢવું લાગે કીનું. એક પાવીઓ માંદો પડ્યો તો 2-4 પાવિયા ખબર કાઢવા આવ્યા હતા. એનું લાગ્યું એક પાવિયાનું લોહી, એનું લઈને લોહી ચડાવ્યું અને હાજો થઈ ગયો. પણ પાછો સાંભળ્યું તો એલા એ તારો રોડ નથી, આ માઇલ ને લોહીના ગુણ. આપણામાં કેવું રેડ્યું છે ગુરુએ, એવી આપણી ગુરુના એક શબ્દ ગુરુદેવ કા થાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદય ન પામે પાર. જ્યાં લગી શરીરમાં પ્રાણ હતો ત્યાં લગી હવારથી સાંજ સુધીમાં